નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સમજી રહ્યા છીએ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની અંદર ઓનલાઈન અરજી કરવા સમયે આપણે શું તકેદારી રાખવાની હોય છે, ઓનલાઈન અરજી છે એ કઈ રીતે થઈ શકે તે સંદર્ભેની તમામ મહત્વની વાતો છે એ આજના વિડીયોમાં કરીશું. એ પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો. અહીં આપણે સમજીએ છીએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર છે એની અંદર તમે ઓનલાઈન અરજી કરો છો. આ અરજી કરતા સમયે છે એ ઘણા બધા પ્રશ્નો છે આપણી સામે આવે છે. એ પ્રશ્ન એ છે કે મારે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર છે એ મેળવવાનું હોય છે. અહીં એક ચોખવટ છે એ કરી લઈએ કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતીની અંદર કોણ ઉમેદવારી નોંધાવી શકે. ઉમેદવારી છે એ જ નોંધાવી શકે છે કે જે એ ગામનો રહેવાસી હોય, જે તે નગરપાલિકાની અંદર જે તે વોર્ડની અંદર જગ્યા ખાલી હોય તો એ વોર્ડનો જ રહેવાસી હોવો જોઈએ, તો જ એ ઉમેદવારી છે એ નોંધાવી શકાય. ઓછામાં ઓછા જે તે વિસ્તારની અંદર તમે 1 વર્ષ રહેતા હોવા જોઈએ. પ્રમાણપત્ર જે તમે મેળવો છો એ પ્રમાણપત્ર 6 મહિના પહેલાનું ના હોવું જોઈએ. તો આ એક પહેલી ચોખવટ છે એ જે ઉમેદવારો છે એના મનમાં આ પ્રશ્ન હોય છે. હું મારા ગામથી અન્ય ગામની અંદર નોંધણી કરી શકતો નથી, મારા વોર્ડની અન્ય વોર્ડની અંદર જગ્યા ખાલી હોય તો પણ હું અરજી કરી શકતો નથી. અરજી એ જ કરી શકે છે કે જે વોર્ડની અંદર જગ્યા ખાલી હોય એ જ વોર્ડની અંદર એ ઉમેદવાર રહેતા હોવા જોઈએ. ગામ હશે તો ગામની અંદર પણ એ ઉમેદવાર છે એ રહેતા હોવા જોઈએ. અહીં પ્રશ્ન એક એ પણ આવે છે કે મારા ગામની અંદર 2 જગ્યા ખાલી છે તો હું ફોર્મ ભરી શકું? તો હા, ગામ હશે તો ત્યાં એક ઉમેદવાર 2 જગ્યા ઉપર ઉમેદવારી છે એ નોંધાવી શકે છે. પણ નગરપાલિકાની અંદર રહેતા હોય તો એ છે એ અન્ય વોર્ડમાં ઉમેદવારી નોંધાવી શકતા નથી. તો આ વાત થઈ રહેવાસીના પ્રમાણપત્ર મેળવવા સંદર્ભે. ઓકે, એ પછી આપણે વાત કરીએ છીએ શૈક્ષણિક ડોક્યુમેન્ટ સંદર્ભે. અહીં શૈક્ષણિક ડોક્યુમેન્ટ એટલા માટે છે કે તમે જે અરજી કરો છો એ સમયે તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના હોય છે. આ ડોક્યુમેન્ટ અપલોડની અંદર તમારે છે એ PDF છે એ બનાવવાની હોય છે. હવે તમે જે અપલોડિંગ કરી રહ્યા છો એ પહેલાં તમે જે ડોક્યુમેન્ટ છે દર્શાવી રહ્યા છો એ બધા જ PDF સ્વરૂપની અંદર અપલોડ કરવાના છે. અહીં આપણે મુદ્દો છે એ સરળતાથી સમજીએ. તમારે છે એ સૌથી પહેલાં સ્વ ઘોષણાપત્ર છે એ ડાઉનલોડ કરવાનું છે અને એ ભરવાનું છે. આ સ્વ ઘોષણાપત્ર ડાઉનલોડ ક્યાંથી થાય, કઈ રીતે એમાં ઉમેદવારી નોંધાવવાની છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, એ સંદર્ભેનો અલગથી આપણે એક વિડીયો બનાવ્યો છે, એ તમે ખાસ જોઈ લેશો. ઓકે, આ સ્વ ઘોષણાપત્ર છે તમે મેળવી લ્યું, તેમાં તમામ મુદ્દાઓ છે એ નોંધી દેશો, એ ફોર્મ ભરી દેશો અને એની અંદર છે એક પુરાવો છે એ માંગે છે. હવે પુરાવો એ છે કે તમે આધાર કાર્ડ હોય તો એનો નંબર છે ત્યાં લખવાનો છે, ચૂંટણી કાર્ડ હોય તો તેનો નંબર ત્યાં લખવાનો છે અને જ્યારે પણ તમે એ સ્વ ઘોષણાપત્ર અપલોડ કરો છો એવા સમયે સ્વ ઘોષણાપત્ર વત્તા તમે જે પુરાવો અંદર નોંધ્યો છે એની કોપી પણ સાથે એટેચ કરવાની છે અને અપલોડ કરતા સમયે સ્વ ઘોષણાપત્રની અંદર તમારે છે એ નંબર તો લખવાનો છે વત્તા તમારે એ ફોર્મ છે જે પુરાવો છે, આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ, એ એની સાથે એટેચ કરીને નોંધવાનું છે. આપ નોંધ્યું નથી પણ નંબર નોંધ્યો હોય તો પણ ચાલશે, પણ આ પુરાવો હોવો જરૂરી છે. આ ઉપરાંત સ્વ ઘોષણાપત્રની અંદર છે ને એક ક્રમાંક છે એક લખવાનો આવે છે. હવે ક્રમાંક સામાન્યતઃ એ છે કે તમે જે જિલ્લાનો અંદર ફોર્મ ભરી રહ્યા છો એ જાહેરાત ઉપર તમે ક્લિક કરો છો તો ત્યાં એપ્લાય ઉપર જો તમે ક્લિક આપો તો ત્યાં તમારી સામે ઘણા બધા જિલ્લાઓના જગ્યા ખાલી છે એનું લિસ્ટ આવે. જેમ કે અમદાવાદ જિલ્લો હોય તો એનો જે નંબર એની સામે લખ્યો હોય એ તમારો છે એ જાહેર ક્રમાંક થયો, તો એ જાહેર ક્રમાંક ત્યાં નોંધવાનો છે. અહીં વોર્ડનો નંબર ત્યાં નોંધવાનો નથી, જાહેર ક્રમાંક છે એ જ નોંધવાનો છે. તો આ વાત થઈ સ્વ ઘોષણાપત્રની. આ એટલા માટે વાત કરીએ છીએ કે સૌથી પહેલાં અપલોડ જે કરવાના છે મુદ્દાઓ, એ મુદ્દાઓ તમે ચોકસાઈપૂર્વક તમારી પાસે કમ્પ્લીટલી રાખો, પછી જ તમે ઓનલાઈન અરજી કરશો. ઓકે, એ પછી છે એ તમારે અપલોડ કરવા માટે છે એ જન્મનો પુરાવો રજૂ કરવાનો છે. બીજા નંબરે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ. આ 3 વસ્તુ છે એમાં હોવી જોઈએ. એ ખાસ એટલા માટે છે કે તમે જન્મનો તમારી ડેટ છે, જન્મ તારીખ છે એ 18 થી અને 33 વર્ષ વચ્ચે હોવી ખૂબ જરૂરી છે. ભરતી નિયમ અનુસંધાને ઉંમર છે એમાં કોઈ પણ જાતની છૂટછાટ મળતી નથી. 18 થી 33 વર્ષ જ હોવા જોઈએ, એ જ ઉમેદવારી છે એ નોંધાવી શકે છે. 33 વર્ષથી ઉપર એક
દિવસ 2 દિવસ હોય તો પણ એ માન્ય રહેતું નથી. એટલે જાહેર થયાની અંદર તમારે 33 વર્ષ છે એ કમ્પ્લીટ છે એ હોવા જોઈએ. 33 વર્ષથી વધારેનો સમય છે એ યોગ્ય રહેતો નથી, એમાં તમે લાયક ઠરતા નથી. તો આ વસ્તુ એ સમજી રહ્યા છે. એ પછી આવે છે તમારે જન્મના પુરાવા રૂપે એ દાખલો રજૂ કરવાનો છે. ના હોય તો તમારે એલસી પણ નોંધવાનું છે. એ પણ ના હોય તો તમારે ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ પણ અપલોડ કરવાનું છે. તો સૌથી પહેલા સ્વ ઘોષણાપત્ર તમે અપલોડ કરો છો. બીજા નંબરે છે તમારે જન્મના પુરાવા રૂપે જન્મનો દાખલો કરવાનો. એ ના હોય તો તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું. એ ના હોય તો તમે ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરી શકો છો. આ અપલોડિંગ સંદર્ભે છે. આ વિડીયો ખૂબ લાંબો થશે, પણ એક મુદ્દો છે એ આપ સમજશો. કેમ કે તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો, નાનામાં નાની ભૂલ છે, તમારું અરજી છે અમાન્ય થશે, તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. ઓકે, તો અહીં ત્રીજા નંબરે છે એ સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર. આ પણ તમારે મેળવવાનું છે. એને તમારે મેળવ્યા પછી એનું સરસ મજાની પીડીએફ બનાવવાની છે. આ પીડીએફ બનાવવા અનુલક્ષીને પણ ધ્યાન રાખશો કે એમાં તમામ અક્ષરો છે, તમામ જે કાંઈ છે એ આપણને દેખાવું જોઈએ. જ્યારે અપલોડ કર્યા પછી એની કોપી કાઢવામાં આવે છે તો કોપીની અંદર તમે જે કંઈ લખ્યું છે એ પરફેક્ટ દેખાતું હોવું જોઈએ, તો જ એ માન્ય રહેશે. ઓકે, સ્થાનિક રહેવાસીનું આપી દીધા પછી જાતિનો દાખલો. આ જેને લાગુ પડતું હોય એ જાતિનો દાખલો છે એની અંદર એને નોંધવાનો હોય છે. એ જાતિનો દાખલો છે એની પણ તમે પીડીએફ અલગથી બનાવીને રાખો છો. આપ સમજી રહ્યા છો. સૌથી પહેલા છે એ સ્વ ઘોષણાપત્રની પીડીએફ બનાવી રાખો. પછી જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું લક્ષ્યને એલસી છે તો એલસીની પીડીએફ બનાવી રાખશો. પછી સ્થાનિક રહેવાસીનું છે એની પણ પીડીએફ બનાવી રાખશો. જાતિનો દાખલો છે તો એની પણ પીડીએફ અલગથી બનાવીને રાખો. પછી આવે છે એ માર્કશીટ. હવે અહીં કાર્યકર બેન હોય તો એની શૈક્ષણિક લાયકાત 12 પાસ છે, તો 12 પાસ હોય તો એની માર્કશીટ છે એ તમારે એની પીડીએફ છે બનાવીને રાખવાની. તેડાગર માટે ધોરણ 10 પાસ છે તો ધોરણ 10 પાસની એ પીડીએફ છે બનાવીને રાખવાની. અહીં પ્રશ્ન એ આવે છે ધોરણ 10ની અંદર તેડાગર બેન હોય તો એને ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. ધોરણ 10 પાસની અંદર છે વધારે પ્રયત્ન કરેલો હોય તો એ તમામ પ્રયત્ન છે એની તમારે પીડીએફ બનાવતી સમયે એ તમામ જે તમે પ્રયત્ન કર્યા છે એની પણ અલગથી એક પીડીએફ છે જ્યારે તમે નોંધો છો એમાં એક સાથે જ અંદર નોંધવાની છે. આ ફરી સમજો. દાખલા તરીકે ધોરણ 12ની અંદર મારે 2 ટ્રાય થઈ છે તો પહેલો પ્રયત્ન, બીજો પ્રયત્ન અને ત્રીજા પ્રયત્ન હું પાસ થયો છું તો પહેલો, બીજો, ત્રીજો એ ત્રણેય પ્રયત્નની પીડીએફ છે એ બનાવવાની છે. અને 12મા ધોરણની અંદર તમે જ્યારે અપલોડ કરો છો ત્યારે એ ત્રણેય વસ્તુઓ છે એક સાથે અપલોડ કરવાની છે. તમે આ મુદ્દો ખાસ નોંધશો, કારણ કે અરજી અમાન્ય થાય, રિજેક્ટ થાય એની પાછળનું આ એક કારણ બની શકે છે. ઓકે, એ પછી આવે છે સ્નાતક. સ્નાતક એટલે તમે કોલેજ કરી છે. કોલેજ છે એ સંપૂર્ણ પૂર્ણ કરેલી હોવી જોઈએ. પહેલું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર એમ કરીને તમારા જે 6 સેમેસ્ટર થતા હોય તો 6 સેમેસ્ટર કમ્પ્લીટલી પૂર્ણ હોવા જોઈએ. તમારે એમાં છે એ પ્રયત્ન થયો હોય તો એ પ્રયત્નની કોપી પણ એ તમારે અપલોડ કરવાની છે. જેમ કે કોલેજની અંદર હું પહેલું સેમ છે હું નાખું છું તો ત્યાં મારે એ પ્રકારનું ગ્રેડ અને સ્કોર પ્રમાણે અહીં પણ એ વસ્તુ સમજશો. ગ્રેડ અને સ્કોર છે એની પણ અલગથી આપણે આગળના મુદ્દામાં સમજીએ છીએ. પણ સ્નાતકની માર્કશીટ છે એના તમામ પ્રયત્નો છે એ તમારે એ પીડીએફ છે બનાવવાની છે. જેમ કે હું પહેલું સેમ છે એ હું સિલેક્ટ કરું છું અને એમાં મારે કેટલા ગુણ હતા, ગુણ પર કરું છું અથવા હું છે એ ગુણ કરું છું અથવા ટકાવારી, બેમાંથી કોઈ એક પસંદ કરું છું. અહીં સમજશો, ખાસ કરીને તમારા લોકો તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ગુણ પસંદ કરશો. ગુણ પસંદ કરો. જેટલા માર્ક્સ આવ્યા છે પહેલા સેમેસ્ટરની અંદર મારે 400 ગુણ હોય, ઉદાહરણ તરીકે 400 છે અને 400માંથી મારે 200 આવ્યા છે તો ત્યાં અમારે 200, 400 અને પહેલા સેમેસ્ટરની કોપી છે એ આમાં અપલોડ કરવાની. એક કોપીની અંદર તમારા જેમાં બહુ જ પ્રયત્ન થયા છે, પહેલા સેમેસ્ટરની અંદર 2 પ્રયત્ન થયા છે તો એ 2 કોપી એક સાથે અપલોડ કરો. મૂળ કહેવાનો હેતુ એ છે કે તમે જે પણ કોપી પ્રયત્ન કર્યા છે તમામ કોપી અંદર અપલોડ થયેલી હોવી જોઈએ, જેથી આપણે નક્કી કરી શકીએ કે આ કોઈ પણ જાતનું ભૂલ નથી. કારણ કે બની શકે છે તમારા પ્રયત્નની કોપીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય, તમે પાસ થયેલું હોય એની જગ્યાએ નપાસ થયેલું છે અંદર તમે નોંધી દો તો પણ ક્યાંક ને ક્યાંક ગફલત થાય. એની કરતાં બેટર દેન તમે બધા જ કોપી છે અંદર અપલોડ કરી દેશો. ઓકે, અહીં એક મુદ્દો એ પણ છે કે ગ્રેડ અને સ્કોર CPI અને CGPA છે એ દર્શાવેલ હોય તે કિસ્સાની અંદર તમારે છે ને એ યુનિવર્સિટી અને કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ અને સ્કોરમાંથી ગુણ અને ટકાવારીની ગણતરી થયેલું હોય એ પ્રકારેનું તમારે છે એ પ્રમાણપત્ર મેળવવાનું છે. આ પ્રમાણપત્ર તમારી યુનિવર્સિટી પાસેથી તમને મળી રહેશે અહીં અથવા એના કોલેજ પાસેથી મળી રહેશે. પાછો સમજીએ,
તમે જે કોલેજની અંદર અભ્યાસ કર્યો છે, તમારી પાસે જે પ્રમાણપત્ર છે તેમાં ટકાવારી દેખાતું નથી. અહીંયા આ ભરતીની અંદર ટકાવારી અને ગુણ છે એ દેખાતા હોય છે. બે જ પદ્ધતિથી તમારે અંદર માર્ક્સ છે એ ઉમેરવાના હોય છે. કાં તમે ટકાવારી પસંદ કરો, કાં તમે ગુણ પસંદ કરો. હવે અહીં ગુણ પસંદ કરવાના હોય તો પહેલા સેમેસ્ટરની અંદર અથવા કોલેજની અંદર મારે કેટલા માર્ક્સ આવ્યા છે ટોટલ, તો ટોટલમાંથી મને આટલા માર્ક્સ મળેલા છે એ તમે અહીંયા નોંધો છો. તો તમે જે નોંધી રહ્યા છો એ મુજબ તમારી માર્કશીટ છે એની અંદર દેખાતું હોવું જોઈએ કે કુલ ટોટલ માર્ક્સ મારા 4000 છે, તો 4000માંથી મને 3000 મળ્યા છે. તો એ તમે જેટલી પણ અપલોડ કરી છે સ્નાતકની માર્કશીટ, તો એની અંદર છે એ ચોખવટ થતી હોવી જોઈએ કે મારા આ પ્રકારના મેં ગુણ મેળવ્યા છે. તમે જ્યારે અરજી કરો છો એ સમયે અને અહીંયા અપલોડ કરેલા છો એ બંનેના માર્ક્સ છે સેમ થવા જોઈએ. જો એમાં ક્યાંક ગફલત આવે છે, એમાં ક્યાંક ભૂલ થશે તો એ અરજી અમાન્ય થશે, અને અરજી એકવાર અમાન્ય થશે તો એમાં સુધારાનો અવકાશ નથી. તો આ તમે ખાસ જોશો. તમારે છે એ સરળતાથી સમજો. તમારે કોલેજ કરી હોય તો કોલેજની અંદર તમારે લાસ્ટ સેમની અંદર, છેલ્લા સેમેસ્ટરની અંદર, કોલેજના છઠ્ઠા સેમેસ્ટરની અંદર કેટલા ગુણ મેળવ્યા, કેટલામાંથી મેળવ્યા એ તમારે નોંધવાનું છે. એ તમે તમારા બુક્સમાંથી, તમે તમારા માર્કશીટમાંથી એ જોઈ લેશો. છેલ્લા સેમની જે માર્કશીટ હોય એમની અંદર તમામ સેમેસ્ટરનું અંદર સરવાળો છે એ આપીને દર્શાવેલો હોય છે. ત્યાંથી પણ તમે એ કરી શકો છો. તમે નથી કરી શકતા ગણતરી, તો એ ગણતરી કરેલું તમારી પાસે પ્રમાણપત્ર મેળવવાનું છે. એ પ્રમાણપત્ર તમારે કોલેજ છે એની પાસેથી મેળવી શકો અને યુનિવર્સિટી પાસેથી પણ મેળવી શકો અને અપલોડ કરી શકો. તો આ વાત હતી આ CGPA અને CPA છે એના અનુલક્ષીને. સેમ અનુસ્નાતક છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એની અંદર પણ આ જ મુદ્દો રહેલો છે. તો આ વાત આપણે એ રીતે સમજી રહ્યા છીએ. એટલા માટે છે કે આ વસ્તુ તમે તૈયાર રાખો, પછી જ તમે અરજી કરવા બેસો. ઓકે, હવે અહીંયા આપણે એક વસ્તુ એ પણ સમજી લઈએ કે તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો છો, અરજી કરો છો, ઉમેદવારી જ્યારે તમે નોંધાવો છો એની વાત કરીએ છીએ. અરજી કઈ રીતે થશે? તો ચલો, તમે છે ને એ ખાસ કરીને 4 મુદ્દા છે એ ખાસ નોંધ રાખશો. 4 મુદ્દાની ચર્ચા કરીએ આપણે. યસ, અહીંયાથી આપણે સ્ક્રીન ઉપર આવી જશું. તમારી સામે છે એ એક સ્ક્રીન છે એ દેખાશે. આ સ્ક્રીનની અંદર તમે જોશો તો એની અંદર છે એ તમારે આવવાનું છે એ ગૂગલની અંદર. તમે ગૂગલમાં આવી ગયા છો, તમે ત્યાંથી છે એ તમારે સર્ચ કરવાનો છે EHRMS. એ તમે સ્ક્રીનમાં તમે જોશો EHRMS એવું તમે લખો છો તો તમારી સામે છે એક આ પ્રકારનું પોર્ટલ ખુલે EHRMS. ત્યાં તમારે ક્લિક આપવાનું છે. જ્યાં તમે ક્લિક આપો છો તો તમારી સામે છે એક આ પ્રકારનું પેજ છે ખુલી જશે. યસ, અહીં આપણે જોઈએ. યસ, તમે અહીંયા જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો. અહીંયા છે તમારે આવે છે, અહીંયાથી તમારે એ પોર્ટલ ઉપર તમે આવી ગયા છો. અહીંયા તમારે છે એ હોમ છે અને રિક્વાયરમેન્ટ એવું લખેલું છે. એમાંથી તમે એપ્લાય ઉપર છે એ ક્લિક આપી દેવાનું છે. એપ્લાય ઉપર તમે ક્લિક આપો છો એટલે સૌથી પહેલું જે બટન છે તમારે આપવા દેવાનું. જેના પર તમે ક્લિક કરો છો એટલે તમારે આ જાહેરાતનું લિસ્ટ છે એ તમારી સામે આવી જશે. આ જે લિસ્ટ તમે જોઈ શકો છો એની અંદરથી તમારે જે જગ્યાએ ફોર્મ ભરવાનું છે ત્યાં તમારો જિલ્લો પસંદ કરી લેવાનો. એ આપ સૌ જાણો છો. અહીં નંબર લખેલા છે. આ નંબર એ છે કે તમે સ્વઘોષણાપત્રની અંદર જે તમારે લખવાનું આવે છે જાહેર ક્રમાંક, એ જાહેર ક્રમાંક એટલે અહીંયા તમારો રહેલો નંબર. તો ઓકે, એ નંબર પણ તમે નોંધી દેશો. ચલો, અહીંયાથી આગળ વધીએ. તમે અહીંયાથી એપ્લાય બટન છે એના પર ક્લિક આપી દો. જેવું એપ્લાય બટન ઉપર તમે ક્લિક આપી દો છો તો તમારી સામે છે આ પ્રકારનું એક ફોર્મ છે એ ખુલીને આવી જશે. આ જે તમે સ્ક્રીનમાં જોવો છો આ એક ફોર્મ છે. આ ફોર્મના 12 મુદ્દા છે એ તમે ખાસ વાંચશો. આ મુદ્દા એટલા માટે વાંચવાના છે કારણ કે આપણે ફોર્મ ભરતા સમયે બહુ તકેદારી રાખવાની છે. જેમાં કહ્યું છે કે તમે રજિસ્ટ્રેશન કરતા સમયે અગત્યના મુદ્દાઓ છે એને નોંધશો, જે અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે. ઓકે, એ પછી આગળ વધીએ. અહીંયા છે એ જેવો તમે આગળ વધો છો એટલે આપણે કુલ ફોર્મ છે એ 4 પદ્ધતિથી છે, 4 સ્ટેપ છે. 4 સ્ટેપથી અંદર આપણે એ અરજી કરવાની હોય છે. જેમ કે અહીં એગ્રી ઉપર આપણે છે એ ક્લિક આપી દીધું છે. જેવું તમે એગ્રી ઉપર ક્લિક આપી દો છો, જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. યસ, અહીં તમારી સામે છે રજિસ્ટ્રેશન કરવાનું આવી જશે. આ રજિસ્ટ્રેશન છે એ કરતા સમયે પણ ખાસ નોંધ લેશો. રજિસ્ટ્રેશન છે એ પિતાના અથવા પતિના નામ ઉપર કરવાનું હોય છે. હવે રજિસ્ટ્રેશનની અંદર ક્યાંક ને ક્યાંક એક સમસ્યા એવી પણ આવી શકે છે. ઘણા ઉમેદવારો છે કોમેન્ટમાં કહી રહ્યા છે કે રજિસ્ટ્રેશન કરતા સમયે મારું નામ અલગ છે અને મારા SSC પ્રમાણે નામમાં અલગ છે, તો શું મારું રિજેક્ટ થઈ શકે કે કેમ? તો અહીંયા જુઓ, તમે રજિસ્ટ્રેશન કરવા બેસો છો, રજિસ્ટ્રેશન કરો છો તો એ તમે પતિના નામે કર્યું.
ડોક્યુમેન્ટ છે તમે જ્યારે અપલોડિંગ કરો છો એ બધા પિતાના નામે હોય છે, તો એમાં કોઈ પણ જાતની તફાવત નથી, કોઈ પણ ભૂલ નથી, તમે પરફેક્ટ જ આ રજિસ્ટ્રેશન કરી રહ્યા છો, એમાં કોઈ ખોટું નથી. પણ તમારે જે પરિણીત હોય એના માટે આ બની શકે. અપરિણીત છે એ પણ ઉમેદવારી નોંધાવી શકે છે, એના માટે તો પિતાનું નામ છે એનાથી જ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. પરિણીત છે એ પતિ અથવા પિતાના કોઈ પણ એક નામ સિલેક્ટ કરીને એ જે રજિસ્ટ્રેશન છે એ કરી શકે છે. આ રજિસ્ટ્રેશન છે કરવું ફરજિયાત છે. એકવાર એક નંબરે રજિસ્ટ્રેશન કરી દીધું પછી એ જ નંબરે ફરીવાર રજિસ્ટ્રેશન એ નંબરે થતું નથી, એટલે નોંધતા સમયે ખાસ તકેદારી રાખશો. ઓકે, અહીંયા છે એ એસએસસી પ્રમાણે તમારે છે એ લખવાનું હોય છે, જેમ કે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. અહીંયા જિલ્લો છે પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે, ઉમેદવારીનું નામ. હવે ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખ્યું છે ત્યાં તમારે અંગ્રેજી લખવાનું છે, જ્યાં તમારે ગુજરાતી લખ્યું છે ત્યાં તમારે ગુજરાતી લખવાનું છે. જેમ કે અહીંયા તમે લખો છો આંગણવાડીનું ગામ પસંદ કર્યું, પછી એ બધું આવી ગયું છે. ઉમેદવારોનું નામ ગુજરાતીમાં લખવાનું છે. હવે જ્યાં ગુજરાતી કયું છે ત્યાં ગુજરાતીમાં એમાં પણ લખ્યું છે કે સૌથી પહેલાં તમારે તમારું નામ લખવાનું, પછી ફાધરનું નામ લખવાનું અથવા હસબન્ડ છે પતિ છે એનું નામ લખવાનું અને છેલ્લે સરનેમ લખવાની. એ જ રીતે ગુજરાતીમાં પોતાનું નામ, પિતાનું નામ અથવા પતિનું નામ અથવા અટક એ રીતે લખવાનું. અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. જગ્યા ઉપર તમે કઈ પસંદ કરો છો લખવાનું છે. અહીં જગ્યા ઉપર એટલા માટે છે તમે કાર્યકરમાં ફોર્મ ભરો છો કે તેડાગરમાં ફોર્મ ભરો છો, રજિસ્ટ્રેશન કરતા સમયે તમારે તકેદારી રાખીને એ નોંધવાનું છે. એ પછી અહીંયા કેપ્ચા કોડ છે એ નોંધવાના છે અને ઓટીપી સેન્ડ છે એના પર તમારે ક્લિક છે એ આપી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક આપો છો, યસ અહીંયા તમે ઘણી વાર જોશો, યસ અહીંયા આપણે કમ્પ્લીટલી જોયું. યસ તમે જેવું ઓટીપી ઉપર ક્લિક આપી દો છો, અહીંયાથી આપણે જોઈએ આપણે તમામ ડિટેલ છે એ નોંધી દીધી છે. હવે અહીંયાથી તમે ઓટીપી ઉપર સેન્ડ આપી દીધું. યસ, જે ઓટીપી ઉપર તમે સેન્ડ આપો છો તો તમે જોઈ શકો અહીંયા તમારી સામે છે એક અરજી નંબર આવી ગયો. અહીંયા જે સ્ક્રીનમાં દેખાય છે એ અરજી ક્રમાંકનો આવો મેસેજ આવે છે, તો તમારે અરજીનો નંબર છે એ નોંધી રાખવાનો છે. આ તમારો અરજીનો નંબર થયો. તમારે કોઈ પણ જાતનો સુધારો કરવાનો હશે, કોઈ અપલોડિંગ અન્ય અપલોડિંગ બાકી હશે તો તમારે આ અરજી ક્રમાંકના આધીન જ થશે. એટલે અરજી ક્રમાંક છે ને તમે નોંધી દેશો, પછી આગળ છે એ વધશો. જો અહીંયા લખેલું છે HRMS પોર્ટલ પર તમારે અરજી ક્રમાંક આ છે. હવે એ ઉમેદવારની માહિતી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી કન્ફર્મ સબમિટ કરો. ઓકે, અહીંયાથી તમારે ઓકે આપી દેવાનું, જેમ કે અહીંયા આપણે ઓકે આપી દીધું છે. યસ, તમે અહીંયાથી ઓકે આપી દો. જેવું તમે ઓકે આપી દો છો અને આગળ વધો છો એટલે હવે તમારી સામે છે એ ઉમેદવારો છે, ઉમેદવારી છે એની માહિતી છે ભરવાની આવી જશે. આ ઉમેદવારીની માહિતી છે એમાં પણ તમે જોશો જરા. યસ, અહીંયા તમે જોશો તો સૌથી પહેલાં જિલ્લો છે, પછી અહીંયા એની જાતે જ આવી જશે, ગામ, શહેર અને બધું જ આવી જશે. અંગ્રેજીમાં લખો તો ત્યાં હવે એસએસસી પ્રમાણે તમે ધોરણ 10 પાસ કર્યું છે તો ધોરણ 10 પાસની અંદર જે તમારું નામાવલી હતી એ મુજબ જ તમારે અહીંયા છે એ નામ છે એ નોંધવાનું છે. જેમ કે તમારે જે ધોરણ 10ની અંદર લખ્યું હોય નામ તમારું જે પણ હોય એ મુજબ તમારે અહીંયા એ નોંધી દેવાનું છે. જેમ કે અટક પહેલાં હોય તો પહેલાં, નામ પહેલાં હોય તો પહેલાં, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. જેમ 10માની માર્કશીટ ઉપર જે નામ છે એ જ નામ અહીંયા હોવું જોઈએ. ઓકે, એની બાજુમાં છે એ જોશો સૌથી પહેલાં એસએસસી પ્રમાણે પોતાનું નામ લખવાનું, પછી અહીંયા પિતાનું નામ લખવાનું, પછી અહીંયા અટક લખવાની. સેમ ગુજરાતીની અંદર લખવાનું તમારું નામ, પિતાનું નામ અને અટક છે. એટલું કરી દેતા પછી જન્મ તારીખ, અહીંયા કેલેન્ડર ખુલી જશે, ત્યાં તમારે તમારી જન્મ તારીખ છે પરફેક્ટલી હોવી જોઈએ. સબમિટ આપી દેશો. બાજુમાં છે રાષ્ટ્રીયતા, એ ભારતીય છે, એના પર ક્લિક કરી દેવાનું. વૈવાહિક સ્થિતિ છે એના પર ક્લિક કરો. પરિણીત હોય તો પરિણીત કરવાનું, અપરિણીત હોય તો અપરિણીત કરવાનું. વિધવા હોય તો વિધવા ઉપર ક્લિક કરો, કારણ કે તમને 10 માર્ક છે અન્ય આપણને ગુણ પદ્ધતિ અનુલક્ષીને 10 માર્ક છે એ વિધવા હોય, બહેન હોય તો એને એ મળવા પાત્ર હોય છે. ઓકે, એ પછી જાતિ, તમે આ જાતિ ઉપર જનરલ છે, SC, ST, SC, BC અને આર્થિક પછાત એટલે EWS એવું આવી ગયું. તો જે લાગુ પડતું હોય એના પર ક્લિક આપી દેવાનું. જેવું તમે એના પર ક્લિક આપો છો એટલે તમારે જે એનો જાતિનો જે ક્રમ છે એનો નંબર છે એ તમારે નોંધવાનો અંદર આવશે. જાતિનો ક્રમાંક લખવાનો છે, તારીખ લખવાની છે. એટલું લખી દેતા પછી એનો તમારે છે એ માહિતી છે ઉમેદવારની એ પૂરી થઈ જશે. તો આ પદ્ધતિ પ્રકારે આપણે ઉમેદવારની માહિતી છે કમ્પ્લીટ કરી દેવાની છે. એ પછી જેવું તમે કમ્પ્લીટ કરી દો છો પછી આવે છે તમારે મામલતદારશ્રીના પ્રમાણપત્ર દર્શાવવાનું જે સરનામું છે એ ડિટેલ નોંધવાની છે. ચાલો એ પણ સમજીએ. યસ, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોશો, તમે સામે છે એ દેખાઈ જશે કે અહીંયા મામલતદારશ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરનામું છે એ નોંધવાનું છે. તમે જોશો અહીંયા એની જાતે જિલ્લો આવી જશે, તાલુકો આવી જશે, તમારે શહેર છે, ગામ છે તમારે પસંદ કરવાનું છે. વિલેજ પસંદ કરો છો તો એની જાતે આવી જશે.
તમે નગરપાલિકામાં હોય તો વોર્ડનો નંબર છે એની જાતે જ અહીંયા આવી જશે, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. ઓકે, એ પછી પિનકોડ નંબર દાખલ કરો. પ્રમાણપત્રની તારીખ છે એ પણ તમારે ત્યાં નોંધવાની છે. આ પ્રમાણપત્રની તારીખ છે એ તમે જે રહેઠાણનું પ્રમાણપત્ર મેળવ્યું છે તેની અંદર જે રહેલી તારીખ છે એ અહીંયા નોંધી દેવાની છે. એ નોંધી દેતા પછી પત્ર વ્યવહાર માટેનું સરનામું છે નોંધવાનું. અહીંયા ખાસ રાખશો, અહીંયા તમારે છે એ બધું સરનામું છે એ ઇંગ્લિશની અંદર જ નોંધો, કારણ કે આપણને અગાઉ છે એ કહ્યું છે પેલામાં કન્ફર્મ ફોર્મ છે એની અંદર કહ્યું છે કે તમારે જ્યાં અંગ્રેજી હોય ત્યાં અંગ્રેજી લખો, ગુજરાતી હોય ત્યાં ગુજરાતી લખો. ઓકે, અહીંયા આપણે એ કરી દઈએ. તાલુકાનો પસંદ કરી દેવાનો છે. તાલુકો જેવો તમે પસંદ કરી દો છો એ પછી તમારે જિલ્લો છે તમારો જિલ્લો પસંદ કરી દો, તાલુકો પસંદ કરી દો, ગામ પસંદ કરી દો, પિનકોડ છે એ પસંદ તમે કરી દો અને ઈમેલ એડ્રેસ છે લાગુ પડતું હોય તો એ કરી દેવું. આટલું તમે કમ્પ્લીટલી કરી દો છો પછી છે એ તમે આગળનો મુદ્દો છે એ સમજો. આગળનો મુદ્દો એક આપ્યો છે અને એ છે તમારો અનુભવવાળું જે આવે છે એ. યસ, તમે જોશો અહીંયા એક્સપિરિયન્સ ડિટેલ આપી છે. અહીંયા તમે મામલતદારની ડિટેલ્સ પૂરી થશે એટલે એક્સપિરિયન્સ આવશે. અહીંયા એક્સપિરિયન્સમાં ઉમેદવાર હાલ અરજી કરતી વખતે આંગણવાડી તેડાગર તરીકે કાર્યરત છે અને 10નો અનુભવ ધરાવે છે અને ભરતીમાં અગ્રિમતાનો લાભ લેવા માંગે છે. જો લાગુ પડતું હોય તો ત્યાં હા પાડવું અથવા ના પાડવું. હવે અહીંયા એ સમજો, તેડાગરમાંથી જે કાર્યક્રમમાં ફોર્મ ભરી રહ્યા છે એના માટે આ લાગુ પડે છે. તે હા પાડે છે તો ત્યાં તેને તેની ડિટેલ નાખવાની આવશે. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એ નાખવાનો આવશે. ઓરિએન્ટલ તાલીમ છે એ મેળવી હોય તો એ નાખવાની આવશે. કેટલી મેળવી છે તો એ અંદર નાખવાની આવશે અને એની ડિટેલ છે, એની તારીખ છે એ પણ નોંધવી પડશે. સાથે EHRMSનો કોડ છે એ પણ તેડાગર બહેને અહીંયા નોંધવો પડશે. તો આ તેડાગરમાંથી બઢતી મેળવતા હોય એ તેડાગર બહેનો માટે છે. આપણે તેડાગર નથી અને આપણે ડાયરેક્ટલી કાર્યક્રમમાં ફોર્મ ભરીએ છીએ તો અહીંયા આપણે ના આવશે. અને સૌથી છેલ્લે 2 પોઈન્ટ આપ્યા છે એ છે, હું જાહેર કરું છું કે ભારતમાં સમાવિષ્ટ જગ્યા પર મારી ઉમેદવારી બદલ એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્ય કે સાસુઓનો એવો કિસ્સો બનતો નથી. અને છેલ્લે ઉપર તમામ માહિતી મારી સાચી છે અને હું સહમત છું એવું લખેલું છે. એવું છે ત્યાં વાંચી બંને ઉપર ટીક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ બટન ઉપર તમે જેવું ક્લિક કરો છો પછી તમારી સામે છે એ આવી જશે તમારી અભ્યાસની વિગતો નોંધો. ચલો એ પણ સમજીએ. ઓકે, તમે હવે છે એ અહીંયા એ ત્રીજો સ્ટેપ છે એ આપણે અભ્યાસની માહિતી છે, શૈક્ષણિક ડોક્યુમેન્ટ છે એની ડિટેલ છે અહીંયા ભરવાની હોય છે. હવે આ અગત્યનો મુદ્દો એટલા માટે છે કે અહીં શૈક્ષણિક જે ટકાવારી છે, ગુણપદ્ધતિ છે એ યોગ્ય રીતે જો આપણે નોંધતા નથી તો આપણી અરજી અમાન્ય થઈ શકે છે. યસ, અહીંયા તમે જોશો તો આ જે સ્ક્રીન ઉપર તમે જોવો છો એ તમને દેખાય છે તેડાગર બેનનું ફોર્મ ભરીએ છે તો એનું સમજીએ, જેથી કાર્યકર અને તેડાગર બંનેનું એક સાથે આવી જશે. જેમ કે આ જે સ્ક્રીન ઉપર તમે જોવો છો એ છે તેડાગર બેનનું ફોર્મ ભરીએ છે એની શૈક્ષણિક લાયકાત. તો ધોરણ 10 છે તો એની ટકાવારી અને લખવાની છે. અહીંયા તમે જોશો તમારી સામે છે એ આવી જશે. જેમ કે યસ, 2 પદ્ધતિથી થશે. તમે ગુણ પસંદ કરી શકો છો અથવા તો ટકાવારી છે એ પસંદ કરી શકો છો. અહીં બાજુમાં લખ્યું છે ગુણનો પ્રકાર. ત્યાં તમે જો ક્લિક આપો છો તો ત્યાં 2 વસ્તુ ખુલીને આવે છે, ટકાવારી અથવા ગુણ. બેમાંથી એક વસ્તુ છે તમારે પસંદ કરવાની છે. ટકાવારી પસંદ કરો અથવા તો ગુણ પસંદ કરો. ગુણ પસંદ કરશો તો વધારે સારું છે, ટકાવારી પસંદ કરો છો એ પણ વધારે સારું છે. ઓકે, અહીં આપણે છે એ એનો ગુણ છે એ પસંદ કરીએ. અમે મેળવેલ ગુણ, કુલ ગુણ, પરીક્ષા બોર્ડ અને યુનિવર્સિટી છે એ વર્ષ, ટ્રાયલ નંબર અને રાજ્ય છે. તો અહીંયા છે ધોરણ 10મું છે તો ધોરણ 10ની અંદર આપણે પસંદ કર્યું છે ગુણ, પછી એમાં મેળવેલ ગુણ. તો તમારે ધોરણ 10ની અંદર જે ટોટલ માર્ક્સ આવ્યા હોય એ અહીંયા નોંધવાના છે. હવે વધારે જેને પ્રયત્ન થયો હશે એના માટે અલગથી એક આપણે સમજી લઈએ. ચલો સમજી પણ લઈએ કે ધોરણ 10ની અંદર તમારે વધારે પ્રયત્ન થયો હોય, કુલ 700 માર્ક છે એમાંથી 350 ગુણ છે, 325 ગુણ તમે મેળવ્યા છે, 25 ગુણે તમે ફેલ થયા છો. તો બીજો પ્રયત્ન કર્યો તો એમાં તમારે 50 ગુણ આવ્યા. તો 350 છે એમાંથી -25 થશે અને બીજા 50 ઉમેરાશે એટલે 350 કુલ ટોટલ મેળવે. જે નપાસ થયા છો એ ગુણ કાઢી નાખવાના, પાસ થયા છો એ ગુણ ઉમેરવાના, એટલે તમારો ટોટલ આંકડો છે અહીંયા આવી જશે. જેમ કે તમે સ્ક્રીનમાં જોઈ લેશો એની ગણતરી તમને દેખાઈ રહી છે. ઓકે, એ કરી દેતા પછી તમે બોર્ડ છે તો બોર્ડનું નામ અહીંયા નોંધવાનું છે. બોર્ડનું નામ નોંધી દેશો. એ જ પ્રકારે તમારી ડિટેલ છે બધી આપી દેશો. ધોરણ 12 હશે તો ધોરણ 12ની અંદર પણ એ જ રીતે તમારે છે એ કરી દેવાનું છે. બધી જ વસ્તુ છે પરફેક્ટલી રીતે તમે નોંધી દેશો. કોઈ પણ જાતની ભૂલ કરશો નહીં, અન્યથા બની શકે છે ક્યાંક ને ક્યાંક તમારી અરજી અમાન્ય થઈ શકે. ઓકે, અહીં તમે જો
આપણે ધોરણ 10 અને 12 કમ્પ્લીટલી ફોર્મ સબમિટ કરી દીધું છે. હવે આવ્યા છે આપણે સ્નાતકની અંદર છે એની અંદર તમે પ્રીટીસી કર્યું હોય, પ્રીટીસી કર્યું હોય, બીએડ કર્યું હોય અને 12 પછીનો કોઈ પણ 2 વર્ષનો કોઈ ડિપ્લોમા કોર્સ કર્યો હોય અથવા તો સ્નાતક કર્યું હોય તો તેની ડિટેલ છે અહીંયા તમારે નોંધવાની છે. તેમાં અભ્યાસનો પ્રકાર છે એ પણ આવે છે. અભ્યાસનો પ્રકાર છે તમે જોશો તો અભ્યાસના પ્રકારની અંદર છે એ તમે સેમેસ્ટર હશે, પછી છે એ યર હશે. યસ, તમે તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો સેમેસ્ટર પણ હોય, યર પણ હોય. યસ, તમે અહીંયા સ્ક્રીનમાં જુઓ છો. યસ, તમે સ્ક્રીન ઉપર જુઓ તો અભ્યાસનો પ્રકાર છે એની અંદર છે એ સેમેસ્ટર છે, યર છે, 1 યર એન્ડ સેમ, 2 યર એન્ડ સેમ અને 3 એન્ડ લાસ્ટ યર એ રીતે લખેલું છે. તો તમારે એમાંથી અભ્યાસનો પ્રકાર કોઈ બી એક પસંદ કરી લેવાનો છે જે તમને લાગુ પડતો હશે એ પછી. સેમેસ્ટર હોય તો સેમેસ્ટર ઉપર તમારે ક્લિક આપી દેવાનું. વર્ષની સંખ્યા છે એ લખવાની, બોર્ડ અને વર્ષ છે લખવાનું અને નેક્સ્ટ ઉપર ક્લિક આપી દેવાનું. એટલે આગળની ડિટેલ છે તમારે નોંધવાની આવશે. પહેલું સેમ, ત્રીજું સેમ, બીજું સેમ એ પ્રકારની તમામ ડિટેલ છે અંદર લખવાની આવી જશે. તો આ રીતે તમારી શૈક્ષણિક છે લાયકાત છે એ તમારે અંદર અભ્યાસની માહિતી છે એ અંદર નોંધી દેવાની છે અને બધી વસ્તુ છે કમ્પ્લીટલી જોઈ લેશો. આ એટલા માટે કહીએ છીએ કે તમે જે કોલેજના ગુણ નોંધો છો તો એ જ ગુણ મુજબ તમારા ડોક્યુમેન્ટ છે હોવા જોઈએ અને ડોક્યુમેન્ટમાં એટલા જ ગુણ હોવા જોઈએ. મારે 4000માંથી 3000 માર્ક્સ આવ્યા હોય તો મારા ડોક્યુમેન્ટની અંદર હું જ્યારે અપલોડ કરું છું એવા સમયે મારા ડોક્યુમેન્ટ છે એવા હોવા જોઈએ કે એમાં એ જે મેં નોંધ્યું છે એ જ મારા પ્રમાણપત્રમાં હોવું જોઈએ. સ્નાતકની અંદર છે 4000 મારા ગુણ હોય અને મેં 3000 મેળવ્યા હોય તો મારા સ્નાતકના પ્રમાણપત્રો જે આપ્યા છે સેમેસ્ટર, એનું જે લાસ્ટ સેમેસ્ટર છે એની અંદર જે ગુણ છે એ ગુણ અને તમે જે અહીંયા નોંધ્યા છે ઉમેદવારી કરતા સમયે તમે જે ગુણ નોંધ્યા છે એ ગુણ બંને સેમ થતા હોવા જોઈએ, અન્યથા તમારું ફોર્મ છે એ રદ થઈ શકે છે. ઓકે, આ મુદ્દો ખાસ સમજી રહ્યા છો. એ પછી આગળ જો તમે એ કમ્પ્લીટલી પૂરું કરો છો એટલે હવે તમારી સામે છે આવી જશે તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું. હવે આ સૌથી છેલ્લું સ્ટેપ છે. આ છેલ્લા સ્ટેપની અંદર ખાસ એ ધ્યાન એ રાખવાનું છે કે તમે અગાઉ આપણે કહ્યું એ પ્રકારે તમામ જે ડોક્યુમેન્ટ છે એને આપણે પીડીએફ છે એ બનાવી દેવાની છે અને પછી અહીંયા અપલોડિંગ કરવાનું છે. યસ, તમે સ્ક્રીન ઉપર જુઓ આ આપણે ચોથો સ્ટેપ આવ્યા. અહીંયા તમારો એક ફોટો છે એ આપવાનો છે. આ ફોટો છે એ ખાસ કરીને જોવો તમે એ ફોટો છે એ ઓછામાં ઓછા છે એ 15 KB વધારેની સાઇઝનો ના હોવો જોઈએ. તમારી એની લંબાઈ છે એ 5 સેમી રાખવાની છે અને પહોળાઈ 3.6 સેમી છે એ રાખવાની છે અને એ અપલોડ અહીંયા કરવાનું છે. અગાઉથી પણ તમે એ તમારો ફોટો છે એ સ્કેન કરીને કમ્પ્લીટલી જે જેપીજી ફોર્મેટ છે એની અંદર રાખો અને અહીંયા અપલોડ કરી દો. અપલોડ કઈ રીતે થશે ચાલો એ પણ સમજીએ. અપલોડિંગ કરવા માટે છે તમારે અહીંયા જોશો અપલોડિંગ કરવા માટે છે અને ફાઇલ ઉપર ક્લિક આપી દેવાનું છે. જેવું તમે ફાઇલ ઉપર ક્લિક આપી દેશો, જેમ કે તમે સ્ક્રીન ઉપર જોશો, યસ અહીંયા આપણે જોઈ લઈએ સ્ક્રીન ઉપર તમે જોશો અહીંયા ફાઇલ ચૂઝ ફાઇલ એવું લખ્યું છે. ચૂઝ ફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરો છો એટલે તમે જે આ ફોટો તમારો સ્કેન કર્યો છે એ લખવાનો છે, ઓપન આપવાનો છે અને અપલોડ ઉપર ક્લિક આપી દેવાનું છે. જેવું તમે અપલોડ ઉપર ક્લિક આપી દો છો એટલે ફોટો છે તમારો ઓલરેડી છે એ સબમિટ થઈ જશે, અપલોડ થઈ જશે, મેસેજ પણ તમારે આવી જશે જેમ કે અહીંયા આપણે અપલોડ કરી દીધો છે. એ પછી છે તમારે અહીંયા તમામ ડોક્યુમેન્ટ છે અહીંયા અપલોડિંગ કરવાના છે. તમે ખાસ જોશો અહીંયા આપણે જે કંઈ સમજી રહ્યા છે એ અગત્યનું છે. તમારે જે સ્વ ઘોષણાપત્ર લખ્યું છે ત્યાં સ્વ ઘોષણાપત્ર નોંધવાનું છે. જન્મના પુરાવાની અંદર છે એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ અને જન્મનો તારીખનો દાખલો છે એ અહીંયા નોંધવાનો છે. પછી ત્રીજા નંબરે છે મામલતદાર દ્વારા આપેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર છે અહીંયા નોંધવાનું છે. જાતિનો દાખલો, ધોરણ 10 છે એનો પ્રયત્ન 1ની માર્કશીટ, ધોરણ 12 પાસ પ્રયત્નની માર્કશીટ એ અહીંયા લેવાની છે. ચલો આપણે એ પણ સમજીએ છીએ. જેમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોશો તમામ હવે આપણે વસ્તુ સમજીએ. યસ, હવે આપણે અપલોડિંગ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક આપ્યું. પછી આપણે અગાઉથી એ બધા ડોક્યુમેન્ટ છે પીડીએફ કરીને રાખ્યા છે. ઓકે, આપણે સ્વ ઘોષણાપત્ર ઉપર ક્લિક કરી દીધું, આપી દીધું અને અપલોડ ઉપર ક્લિક આપી દઈએ. અપલોડ ઉપર તમે જેવું ક્લિક આપો છો એટલે એ સ્વ ઘોષણાપત્ર અપલોડ થઈ જશે. જેમ કે તમે અહીંયા જે છે એ સ્ક્રીન જોઈ રહ્યા છો આ રીતે અપલોડ છે તમારે કરી દેવાનું છે. યસ, અપલોડ ઉપર ક્લિક આપીએ, ઓકે ઉપર ક્લિક કરી દઈએ. જેવું તમે અપલોડ કરી દો છો એટલે આ અપલોડ થઈ ગયું છે એવો મેસેજ આવી ગયો. એ પછી તમારે સામેની સાઈડમાં છે વ્યૂ લખેલું છે. આ વ્યૂ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, યસ કમ્પ્લીટ જોશો આ રેડ કલરનું થઈ ગયું. આ રેડ કલરનું તમે જોશો ખાસ એ જોવાનું છે, ત્યાં ઉપર ક્લિક આપી દેવાનું. યસ, આપણે ક્લિક આપીએ. જેવું તમે ક્લિક આપો છો એટલે તમે સ્વ ઘોષણાપત્ર છે અંદર નોંધ્યું છે
એ જ નોંધ્યું છે કે કેમ એ તમે અહીંયાથી જોઈ શકો છો. એટલે તમે સાતત્યપૂર્ણ છે એ કરી શકો કે મારી કંઈ ભૂલ તો થઈ રહી નથી ને, તો એ જોવા માટે. ઓકે, એ પછી આવે છે જન્મ તારીખનો દાખલો છે, 16.5નું પ્રમાણપત્ર છે એ છે. એના પર ચૂઝ ફાઇલ, યસ, ઓકે ઉપર આપણે ક્લિક આપી દઈએ. જેવું તમે ક્લિક આપો છો આપણે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જ અગાઉથી એ રાખ્યું છે, યસ, ઓકે ક્લિક કરી દઈએ, ઓપન આપી દઈએ, અપલોડ કરી દઈએ. એ રીતે તમામ મુદ્દાઓ છે આપણે ઘાયઘા સ્પીડલી છે એ જોઈ રહ્યા છીએ. આ રીતે તમારે અપલોડિંગ કરી દેવાનું છે. યસ, તમે બધું જોઈ રહ્યા છો. આ રીતે તમારે બધા જ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાના છે. આપણે અપલોડ છે એ કરી રહ્યા છીએ. કોઈ પણ જાતની ભૂલ ન થાય એ તકેદારી સાથે આપણે બધું કરી રહ્યા છીએ. યસ, આ ફોર્મ તેડાગર 2 નું ભરીએ છે એટલે જરૂરી ડોક્યુમેન્ટ છે એટલા જ આપણે અપલોડ કર્યા છે. ઓકે, બધું જોઈ લીધું છે, કોઈ પણ જાતની ભૂલ આપણે કરી રહ્યા નથી. ઓકે, હવે અહીંયા છે એ ડ્રાફ્ટ એપ્લિકેશન એવું લખ્યું છે. આ ડ્રાફ્ટ એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. કારણ કે તમે જે ડોક્યુમેન્ટ છે એ બધું સબમિટ કર્યું છે એક વખત ચકાસવા માટે થઈને આ ડ્રાફ્ટ એપ્લિકેશન કરી લેવાની, પછી જોઈ લેવાનું. જેમ કે અહીંયા બેન છે એનું આપણે ફોર્મ ભર્યું તો તેની ડિટેલ્સમાં મારી કંઈ ભૂલ છે કે કેમ એ એક વખત નિરીક્ષણ કરી લેવાનું કે મેં જે મેં પ્રમાણપત્ર નોંધ્યું છે, જે પણ મેં દાખલ કર્યું છે એમાં મારી કંઈ ભૂલ હોવી ના જોઈએ. યસ, તમામ વસ્તુ થાય તમે બારીકાઈથી જોશો, ક્યાંય મારી ભૂલ થતી હોવી ન જોઈએ. યસ, અહીંયા આપણે આ વસ્તુ છે એ જોઈ રહ્યા છે. બધું જ વસ્તુ કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો સમસ્યા નથી. પછી આપણે આવી જઈએ કન્ફર્મ ઉપર, આ ડાઉનલોડ કરી લઈએ, યસ, સેવ કરી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે, કોઈ વાંધો નથી. હવે કન્ફર્મ એન્ડ સબમિટ ઉપર તમારે ક્લિક આપી દેવાનું. જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે છે એ મેસેજ આવી જશે અને મેસેજમાં આપણને જણાવે છે કે શું તમે અરજીમાં દર્શાવેલી વિગતો ખાતરી કરી છે અને બરાબર જણાય છે. હવે જો સબમિટ કરવા માંગો છો તો શું તમે ડ્રાફ્ટમાં અરજી ચકાસી લીધી છે? યસ, બધું જ કમ્પ્લીટ છે, કોઈ વાંધો નથી. આપણે હવે એને ઓકે આપી દઈએ. જેવું ઓકે તમે આપી દો છો એટલે આપણી અરજી છે એ સફળતાપૂર્વક છે એ પૂર્ણ થઈ ગઈ છે. જેવો મેસેજ આવી જશે એપ્લિકેશન સફળતાપૂર્ણ સબમિટ થઈ ગઈ છે. તો આ રીતે છે તમે અરજી છે એ કરી શકો છો. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખશો કે તમે જે ફોર્મ ભરી દીધું છે એ ડ્રાફ્ટની અંદર તમે કમ્પ્લીટલી આવી ગયો છો પણ તમે સબમિટ નથી આપ્યું તો હજુ સુધી તમારી અરજી છે એ સબમિટ થઈ નથી, અરજી નોંધાણી નથી, એ પણ નોંધશો. તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી, ડ્રાફ્ટ એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરી દીધી છે પણ હજુ ફાઇનલ સબમિટ નથી આપ્યું તો તમારી અરજી છે એ સ્વીકારાઈ નથી. તો તમે આ પણ તકેદારી રાખશો, કન્ફર્મ અને સબમિટ છે એ કરશો તો જ તમારી અરજી છે એ માન્ય રહેશે. તમે ફક્ત એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરવાથી તમે અરજી કરી છે એવું માન્ય રહેતું નથી. તમારે ફાઇનલ સબમિટ છે ફરજિયાત આપવું પડશે. તો આ રીતે છે તમારે છે એ અરજી છે એ ઓનલાઈન અરજી છે એ કરવાની છે અને કોઈ તકેદારી રાખવાની છે કે કોઈ ભૂલ મારી ન થઈ જાય. ઓકે, ફરી મળીએ છીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. ને હા, આ વિડીયો દ્વારા તમને ક્યાંક ને ક્યાંક અમે હેલ્પફુલ થઈ રહ્યા છીએ તો તમે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરશો. આ ઉપરાંત આ વિડીયોની અંદર તમને ક્યાંક સમસ્યા લાગી રહી છે તો તમે કોમેન્ટની અંદર જરૂર પ્રશ્નો છે તમારા પૂછી શકો છો. આપણે દરેક પ્રશ્નોના જવાબો છે એ આપીએ છીએ. ફરી મળીએ છીએ નવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.